બને છે, પરંતુ ખૂબ પ્રયત્ન કરવા છતાં એને ક્યાંય નોકરી નથી મળતી. છેવટે એ એક નાનું દવાખાનું ચાલુ કરે છે અને બહાર બોર્ડ મારે છે, તો 300 રૂપિયામાં ઈલાજ કરાવો, સાજા નહીં થાવ તો 500 રૂપિયા લઈને જાઓ. આ બોર્ડ વાંચીને એક ઠગ એમને ઠગવા માટે આવે છે અને કહે છે કે મને કોઈ જ વસ્તુનો ટેસ્ટ નથી આવતો ડૉક્ટર સાહેબ. ડૉક્ટર નર્સને કહે છે એમને 1 નંબરની બોટલમાંથી બે ટીપા પીવડાવો. 2 ટીપા પીને ઠગ કહે છે આ કોઈ દવા નથી પરંતુ પેટ્રોલ છે. ડૉક્ટર કહે છે જુઓ તમારો ટેસ્ટ પાછો આવી ગયો, લાવો મારા 300 રૂપિયા. ઠગ નિરાશ થઈને જાય છે અને ફરી થોડા દિવસ પછી બેવકૂફ બનાવવા માટે આવે છે. ડૉક્ટરને કમ્પ્લેન કરે છે કે મારી થોડી યાદદાસ્ત બરાબર નથી, મને હમણાંથી કંઈ યાદ નથી રહેતું. ડૉક્ટર કહે છે આની મારી પાસે કોઈ જ દવા નથી, લો તમારા 500 રૂપિયા. ઠગ 500 રૂપિયાની જગ્યાએ 200ની નોટ જોઈએ છે અને ડૉક્ટરને કહે છે આ 500 નથી પરંતુ 200 રૂપિયા છે. ડૉક્ટર કહે છે જો તમારી યાદદાસ્ત વાપસ આવી ગઈ છે